નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રામાં ભારે વાહનોના ત્રાસ સામે આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓ મેદાનમાં, નગરપાલિકા પોલીસ અને મામલતદારની રજૂઆત। મુન્દ્રા શહેરમાં ભારે વાહનોની બેફામ અવરજવર અને માર્ગ સુરક્ષાના ગંભીર પ્રશ્નને લઈ આજે શહેરના અગ્રણી નાગરિકો અને આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓ એક પ્રતિનિધિ મંડળે નગરપાલિકા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી। તાજેતરમાં બનેલ એક કરુણ ઘટનામાં એક નિર્દોષ નાગરિકનું અકસ્માતમાં અવસાન થયા બાદ આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો। આવેદનપત્ર રજૂ કરનાર પ્રતિનિધિ મંડળમાં સર્વશ્રી સંજય બાપટ, ભરતભાઈ ગેડા, જિગ્નેશભાઈ રાવલ, પ્રશાંત મહારાજ, વિપુલસિંહ જાડેજા, જયભાઈ માતંગ, પ્રકાશ રોસિયા, અસગર અલી પઠાણ, દેવજી બડિયા, હરેશ ગોસ્વામી, શક્તિસિંહ રાણા, કુલદીપસિંહ રાણા અને ગજેન્દ્રસિંહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા। આ રજૂઆતમાં શહેરમાં માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી શહેરના રહેણાંક અને મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો, વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવી અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પ્રતિનિધિ મંડળે અધિકારીઓને જણાવ્યું હતું કે આ માર્ગો પર અનેક શાળાઓ અને કોલેજો આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। આ સમસ્યાનું ઝડપી નિવારણ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અધિકારીઓએ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ગદાસર રોડ ઉપર એક ભક્ત શ્રી ઉમેશભાઈ માલમ, જેને હાઈડ્રાએ અકસ્માતે અને જેમનું મૃત્યુ થયું તેના અનુસંધાને જે મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે જે વકરતી જાય છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેર તેમજ તાલુકા તરફથી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી મુન્દ્રા અને મામલતદાર શ્રી મુન્દ્રાને એક આમ આદમી પાર્ટી મુન્દ્રા તરફથી આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે કે આપ સાહેબ શ્રી એક સવારે 6 થી રાતના 12 સુધીનો એક જીઆર અમારી રજૂઆતને કલેક્ટર સુધી પહોંચાડી અને એક જીઆર કઢાવી અને ભારે વાહનો માટે મુન્દ્રામાં પ્રવેશ બંધી કરો અને ઉપરાંત જે સવારે અને સાંજે પીક ટાઈમે જે આદર્શ ટાવરથી લઈને ભાવપુરી ચોકડી સુધી જે અતિશય ટ્રાફિકની સમસ્યાઓ થાય છે કંપનીની બસોના કારણે, તેના અનુસંધાને માનનીય પીઆઈ સાહેબ શ્રી ઠુમર સાહેબને પણ રજૂઆત કરેલ છે કે આપ સાહેબ ત્યાં ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવી અને આપ સાહેબ એનું કંઈક નિરાકરણ લાવે તેવી આમ આદમી પાર્ટી મુન્દ્રા તરફથી રજૂઆત કરેલ છે।